તો ફાઇનલ મિત્રો આપણે મેળામાં આવી ગયા, દર્શન બર્શન કર્યા જોઈ લો. અને લાઈન બહુ ખતરનાક છે કે છે લાઈન છે. અને આપણે મેળામાં તો આપણે સબસ્ક્રાઈબર મળે બરાબર છે. તો હા બોલો રાજા રાણી રૂમાલ સોના દે, રાજા રાણી રૂમાલ સોના દે ભાઈ. વેલકમ બેક ટુ માય વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફર્સ્ટ ક્લાસ સવાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. સુરત દાદા પણ સરસ મજાના જગ્યા છે. અને આજે બહુ સરસ મજાનો પાવન દિવસ છે, મહાશિવરાત્રિ બરાબર છે. એટલે આજના દિવસે તો લોકો મેળામાં જઈને ફરતા હોય છે, શંકર ભગવાનના દર્શન કરતા હોય છે, પછી એમની પૂજા કરતા હોય છે, એવું બધું હોય છે. અને બધું કરવાનું જ હોય, તો કહું કાયદેસર. પણ માટે બહુ આસાન નહીં એવું કરવા માટે, કારણ કે આપણે કોમ એટલું બધું લઈ પાડ્યું છે. આજે ઉત્તમનો ફાઇનલ દિવસ છે. આજે ઉત્તમનું ઘરે જઈને દરવાજાને ચારે ઇન્સ્ટોલેશન કરવાનું છે. એ પહેલાં એક નાની ઝોપડી બનાવવાની છે મંદિરની, એ પણ બનાવવાની છે. તો આજે જોઈએ એવું મેરામ જવાનું મળે કે નહીં મળતું બરાબર. કારણ કે અલ્પેશથી કહેતો હતો કે બપોરે એમ જઈશું આપણે મેરામ અને વ્લોગ બનાવીશું સરસ. તો વ્લોગ તો આપણે બનાવી જ દીધો છે, પણ હવે મેરામ જવાનો ચાન્સ મળે છે કે નહીં એ જોઈએ બરાબર છે. તો હવે ફિલહાલ જઈએ આપણે કારખાને. આપણે ફાર્મ હાઉસ તો ના કહેવાય, વર્કશોપ કહેવાય બરાબર છે. તો અલ્પેશ પણ રેડી જ છે. હાલ બા મેરામ જવાનું મેળ પડશે નહીં પડે. હે ફોન લગી કોલે રુદાટ ફોન લગી રુદાટ લઈ જવું થઈ જાય. તો સાડા હજી અર્જુન ઘરે કન્ટિન્યુ બરાબર. તો ફાઇનલી મિત્રો ઝોપડી વોપડી બધું બનાવીને રેડી કરી દીધું છે બરાબર. હવે ખાલી એક મીજાગરાની પટ્ટી જે દિવાલમાં ચોંટાડવાની ને એ એકલી બનાવવાની રહી છે બરાબર. જો દરવાજો પેલો એને ખાલી ઘસવાનું બાકી છે, અને થોડુંક ઘસી લઈશું. અને મીજાગરાવાળી પટ્ટી લગાવવાની બાકી બરાબર. અને આ જાળીને સીધી કરવાની છે, સીધી કરીને ઘસી લેવાની છે થોડીક બરાબર. ઓલ ઓવર કોમ ફિનિશ. તો ફટાફટ કોમ પતાવીને મેરા બેરામ ફરી આવીએ બરાબર. કે નહીં જવાનું મેરામ? હા વિડીયો કશું બોલતા નહીં, હા એમને એમ કેટલું બધું બોલે. હા તો ફાઇનલી મિત્રો બધું કામકાજ રેડી થઈ ગયું છે. વજન બજન આપણે કરી લીધો છે. જો આ દરવાજો અને આ નાની ઝોપલી અને આ જારીને પેલી બાઇક પાછળ મોટી જારી બરાબર, નાની જારી. તો વજન તમને બતાવું, જોઈ લો. આ રીતનું વજન છે. ટોટલ 202 કિલો વજન થયું છે બરાબર ઉત્તમનું. હવે એ ભાઈ છે બહાર, એટલે જોઈએ ટેમ્પીવાળાને બોલાવવાની કોશિશ કરી છે. ટેમ્પીને ભરીને જઈએ અર્જુનના ઉત્તમના ઘરે અને ફિટિંગ ઇન્સ્ટોલેશન કરીએ બરાબર છે. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ઇન્સ્ટોલેશન ચાલુ છે. લગભગ 50% ઇન્સ્ટોલેશન થઈ ગયું બરાબર છે, જોઈ શકો તમે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે, તમને ઘરના ગાડી દરવાજાનું ઇન્સ્ટોલેશન જો ખતરનાક છે બરાબર છે. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. આવીને ફર્સ્ટ ક્લાસ હાથ પગ ધોઈ કાઢ્યા અને હવે ખાવા બેસી ગયું બરાબર. ખાધું નહીં, અઢી થઈ ગયા છે, ખાઈ લઈએ બરાબર છે. શું છે શું જોઈએ કરો મેં હાલે ખામ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેરામ ભૂરીને લઈને બરાબર. પહેલાં કરતાં મેરો આ વખતનો અલગ છે. જો બધું ચેન્જીસ કરી દીધું છે બરાબર. તો કન્ટિન્યુ રહેજો બરાબર. તો ફાઇનલ મિત્રો આપણે મેળામાં આવી ગયા, દર્શન બર્શન કર્યા જોઈ લો. અને લાઈન બહુ ખતરનાક છે કે છે લાઈન છે. અને આપણે મેળામાં આપણે સબસ્ક્રાઈબર મળે બરાબર છે. તો હા વિડીયો બરાબર જોજો છે ને, સપોર્ટ બપોર્ટ કરજો, લાઈક કરજો. તો કન્ટિન્યુ. ચલો સોના દે લઈ લો, સોના દે લઈ લો, સોના લઈ લો બે. ફૂલ સાઈઝ રૂમાલા, ફૂલ સાઈઝ રૂમાલા, સોના દે આયા બે.
બોલો રાજા રાણી રૂમાલ સોના બે રાજા રાણી રૂમાલ સોના બે ભાઈ હોય એકલા એકલા બધા નહીં આખું પરિવાર તો છે તમે યાર વિડીયો ઉતારે વિડીયો ઉતરી ગયા બધા તમે આવી જવાનો વિડીયો મળ વિડીયો આવી જ જવાનો સમજ્યા જ મારી ખબર તો ફાઇનલી મિત્રો મીરામથી આવી ગયા ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને આજે અત્યારનો માહોલ બહુ ગરમ થવાનો છે બધાએ ઘરોમાં કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને ઇન્ડિયા ટોસ હારી ગયું છે અને પાકિસ્તાનવાળા ટોસ જીતી એમને બોલિંગનો ફેસલો લીધો છે બરાબર છે અને ફિલહાલ અલ્પેશ આવી ગયો છે માઇક લઈને બરાબર અને માઇક બાઇક સેટ કરી દે ફટાફટ હેડ એટલે આપણે એકાદ મસ્ત કોમેડી રીલ શૂટ કરી દઈએ બરાબર કોમેડી રીલ શૂટ કરીને ફટાફટ એડિટ કરીને અપલોડ કરવાની છે ઇન્સ્ટા પર તો મારી યુટ્યુબ ફેમિલી જે પણ ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોજો વિડીયો લાઇક કરી દેજો અને કોમેન્ટ પણ જરૂર કરજો બરાબર છે તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય માતાજી